નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું ગુજરાત ન્યૂઝ પર। છોટાઉદેપુર જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ માટે પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનને સમર્પિત હરિયાળું છોટાઉદેપુર અભિયાન હેઠળ બાગસણ ડુંગરની તળેટીમાં મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। જિલ્લા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર અને સ્થાનિકો સહભાગી થયા હતા। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા વર્ષ દરમિયાન 12 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે, જેના ભાગરૂપે આજે એક જ દિવસમાં અંદાજે 1,20,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહીને વાવેલા વૃક્ષોના જતન માટે અપીલ કરી હતી। અંતર્ગત વિભિન્ન કાર્યક્રમ અઠવાડિયામાં રાખવામાં અને ખાસા એવા કાર્યક્રમોમાં લોકો ઉપસ્થિત રહ્યા। સેવા સેતુનો કાર્યક્રમ હોય, પ્રતિષ્ઠિત નાગરિકને મળવાનો કાર્યક્રમ હોય, એમની સાથે ચર્ચાનો કાર્યક્રમ હોય, ખૂબ સારી રીતે આ અઠવાડિયાનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા છે। હરિયાળું ભારતના એક પેડ માં કે નામ જે કેમ્પેન ચાલે છે એના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં એક હરિયાળું છોટાઉદેપુર કેમ્પેનના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં આખા વર્ષમાં એટલે 12 મહિનામાં અમે લોકો 12 લાખ રોપાના આયોજન કર્યું છે અને એક જ દિવસ એટલે આજે જ્યારે એના ઉદ્ઘાટન થાય છે ત્યારે આખા છોટાઉદેપુર જિલ્લામાં જુદા જુદા લોકેશન્સ ઉપર 1.20 લાખ ટ્રીઝ રોપવામાં આવશે।